બેસો પપ્પા. બેટા થઈ ગઈ તૈયાર બધી? હા પપ્પા, બધી જ તૈયારી થઈ ગઈ છે. કપડાં લત્તા બધી જ જીવન જરૂરિયાતની વસ્તુ લઈ લીધી છે. તો તમે લોકો ક્યારે નીકળો છો? બસ હવે તો આશા આવે એટલે નીકળીએ. પણ પપ્પા, હું તમને શું કહેતો હતો, તમે પણ સાથે આવ્યા હોત તો મજા આવત. તારી વાત સાચી બેટા, પણ મને આ મારું વતન છોડીને બીજે ક્યાંય જવાનું મન નથી થતું. મને ક્યાંય ગમતું જ નથી. અને બેટા, મને અહીંયા કોઈ તકલીફ નહીં પડે. આ કપડાં અને જમવાનું ટિફિન બંધાવી લઈશ, પછી મારે બીજું શું જોઈએ? પપ્પા, હા તો મારે મારી નોકરીના હિસાબે અમદાવાદ જવું પડે છે. બાકી તમને આ રીતે અહીંયા એકલા મૂકીને જતા મારો જરાય જીવ નથી ચાલતો. તું ગમે ત્યાં જાય ને એનો મને વાંધો નથી, પણ તને એક વાત કહી દઉં. તારી મમ્મી કદાચ તારા ઘરે આવે ને તો એને બોલાવતો પણ નહીં, અને એની સાથે કોઈ પણ જાતનો સંબંધ પણ રાખતો નહીં. પણ પપ્પા, હું તો નાનો હતો ત્યારથી મેં મારા મમ્મીને જોયા જ નથી. તો પછી હું મારા મમ્મીને ઓળખી કઈ રીતે શકીશ? તે એને બોલાવવાની જ વાત આવે. કદાચ એ તને સામે મળે અને એ તને ઓળખી જાય ને તો તું એને ઘરમાં ને ઘૂસવા દેતો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. રોહન, હવે આપણે નીકળીએ. હા બેટા, તમે લોકો નીકળો, તમારે મોડું થતું હોય છે. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. ધ્યાન રાખજો હા પપ્પા. હા, સાચવીને જજો. ચાલ આશા. આશા, આ બધું શું કરે છે? જુઓ ને, આ સવારના અહીં રહેવા આવ્યા, પણ આ બધું ગોઠવવાનું જ પતતું નથી. ઠીક છે આશા, મારે પણ આજે રજા છે એટલે હું પણ બધું સારું કરવામાં તને મદદ કરીશ. પણ તું એક કપ ચા બનાવી દે ને. જા. હા હા, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લઉં. જય શ્રી કૃષ્ણ. અરે કોણ છો તમે બેન? ક્યાંથી આવ્યા છો? આવો આવો, અંદર આવો. બેસો. બેટા, હું કામવાળી છું. મેં એવું સાંભળ્યું છે કે તમે અહીંયા નવા નવા રહેવા આવ્યા છો અને તમારે કામવાળીની જરૂર છે. હા, જરૂર તો છે જ. રોહન, આપણે હમણાં કામવાળી નથી રાખવી, કારણ કે તમારી નવી નવી નોકરી છે અને પગાર ટૂંકો છે, એટલે ફાલતુ ખર્ચા નથી કરવા. જો આશા, તને કમરનો દુખાવો તો છે જ ને, અને આમ પણ તારાથી વધારે કામ ક્યાં થાય છે? એના કરતા હું કહું છું રાખી લે. બેન, હું જાજો પગાર નહીં લઉં. તમે જે આપશો ને એમાં હું કામ કરી દઈશ. તો બેન, મહિનાનો પગાર શું લેશો? ભાઈ, આમ તો હું 1200 રૂપિયા લઉં છું, પણ પછી તમે ગમે તે આપશો હું લઈ લઈશ. ના ના, અમારે તમારા પગારના રૂપિયા ઓછા નથી કરવા. તમે જે કહેશો એ હું આપી દઈશ. બસ. રોહન, નથી રાખવી હમણાં કામવાળી. અરે આશા, હવે 1200 રૂપિયામાં કઈ ઘરમાં ખાડો નહીં પડી જાય. તું એક કામ કર, ઘરમાં લઈ જા ને ઘરનું બધું કામ સમજાવી દે. સારું. સાંભળો ને, અમે અહીં નવા જ રહેવા આવ્યા છીએ, તો તમારી ઓળખાણ? ઓળખાણમાં તો હું અહીંયા 4-5 ઘરના કામ કરું છું. જો તમને એવું હોય અને વિશ્વાસ ના આવતો હોય તો હું શેઠનો નંબર લાવીને તમને આપીશ. તમે લોકો વાત કરી લેજો. અરે નાના માસી, એવું કઈ નથી. આ તો મારી પત્નીને બધા પર શક કરવાની થોડી ટેવ છે, પણ તમે આ રીતે એનું બોલ્યા સામું નહીં જોતા ને આ ઘરમાં તમે શાંતિથી કામ કરી શકો છો. બેટા, તે આ ઘરમાં મને કામ આપ્યું ને, હું તારો ઉપકાર માનું એટલો ઓછો છે. અરે નાના માસી, એમાં ઉપકાર શેનો માનવાનો હોય?
તમે આ ઘરમાં કામ કરશો એના તો હું પૈસા આપીશ. બસ હવે આ લોકો સામે વધારે ખોટી વાત ન કરાય. ચાલો હું તમને ઘરના બધા કામ બતાવી દઉં. આશા, ચા ભૂલતી નહીં હા. એ હા. માયા 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 તું અહીં અમારી પાસે બેસ. અરે અરે મમ્મી શું થયું? આજે એટલા હરખમાં કેમ છો તમે? બેટા, આજે આજે મારા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. મેં 20 વર્ષ પછી મારા દીકરાને મારી સામે બેસેલો જોયો. આવી જ રીતે મેં એને સામે બેસેલો જોયો. કોની વાત કરો છો મમ્મી તમે? તારો ભાઈ અને મારો દીકરો રોહન આપણા શહેરમાં નોકરી કરવા માટે આવી ગયો છે. બેટા, આજે હું એના ઘરે ગઈ હતી અને મન ભરીને મેં એને જોયો અને એની સાથે વાતો કરી. શું વાત કરો છો મમ્મી? રોહન અહીં અમદાવાદ રહેવા આવી ગયો છે? હા બેટા, હવે હું મારા દીકરાને રોજ મળીશ. રોજ મુલાકાત થશે મારી એની સાથે. રોજ મુલાકાત થશે એટલે હું કઈ સમજી નહીં. બેટા, મેં રોહનના ઘરે કામ બાંધી લીધું છે. હું દરરોજ એના ઘરે કામ કરવા માટે જઈશ એટલે મને મારા દીકરાનું દરરોજ મોઢું જોવા મળશે. મમ્મી, તમે તમારા સગા દીકરાને ત્યાં કામવાળી બનીને કામ કરવા જશો? અરે, લોકોને ખબર પડશે તો લોકો વાતો કરશે, ખબર છે તમને? હા બેટા, હું દરરોજ રોહનના ઘરે કામ કરવા માટે જઈશ અને મને મારા દીકરાનું દરરોજ મોઢું જોવા મળશે. અને વાત રહી લોકોની, તો લોકોને જે વાતો કરવી હોય એ ભલે કરે. હવે દરરોજ મને મારા દીકરાનું મોઢું જોવાઈ જશે અને શાંતિ થઈ જશે. બેટા એક મિનિટ. હા બોલો ને દાદા. બેટા, મારા મનમાં એક વાત ખટકે છે કે હું જોઉં છું કે તમે જ્યારથી અહીંયા રહેવા આવ્યો છો ને ત્યારથી તમે બંને જણા જ છો. તમારા પરિવારમાં કોઈ નથી? અરે નાના દાદા, એવું કઈ નથી, પણ અમે લોકો અમારી સ્વ ઈચ્છાથી જ અહીંયા રહીએ છીએ. તો બેટા, હું તને એક વાત પૂછી શકું? તમે અહીંયા રહો છો તો તમારા મા બાપ ક્યાં રહે છે? દાદા, મારા મમ્મીની તો મને ખબર નથી, પણ મારા પપ્પા બીજી જગ્યાએ એકલા રહે છે અને અમે લોકો અહીંયા રહીએ છીએ. હું નોકરી કરું છું અહીંયા. બેટા, મારું માનવું એવું છે ને કે મા બાપથી અલગ રહેવું પડે એવી નોકરી શું કામની? દાદા, ઘણી વખત રૂપિયા કમાવા માટે મા બાપનો પ્રેમ પણ છોડવો પડે છે. જો બેટા, માવતરને કેટલી આશા હોય છે કે મારો દીકરો મોટો થશે, હોવ લાવશે તો એને થોડી ઘણી હેલ્પ કરાવશે. આવું કરવાથી તો મા બાપના સપના રોળાઈ જાય છે. દાદા, તમને તો ખબર જ છે ને કે આ નોકરીની આશા મા બાપ જ પોતાના સંતાનો પાસે રાખતા હોય છે. હા બેટા, તારી વાત સાચી છે, પણ સાથે રહીને પણ નોકરી તો કરી જ શકાય ને. દાદા, વાત તો તમારી એકદમ સાચી છે, પણ બધાના નસીબમાં સુખ નથી હોતું. આપણી નોકરી જ્યાં મળે ત્યાં આપણે નોકરી કરવા જવું પડે છે. તો પછી નોકરી માટે થઈને માવતરો તો સંતાન વિહોણા થઈ જાય છે. દાદા, હું સમજુ છું કે આ પૈસા કમાવાની દોડમાં સંબંધો છૂટતા જાય છે, પણ શું કરીએ, પૈસા કમાવા પણ એટલા જ જરૂરી છે અને એટલે જ ક્યારેક ક્યારેક નોકરીને પણ પ્રાધાન્ય આપવું પડે છે. અરે બેટા, હું ક્યાં ના પાડું છું કે રૂપિયા કમાવા જરૂર નથી, પણ
સંબંધ અને લાગણીઓને સાથે રાખીને જેટલા રૂપિયા કમાઈએ ને એટલા વધારે સારું. અને જો બેટા, માવતરને આશા હોય છે કે મારો દીકરો મોટો થાય, એની પાસેથી કંઈક આશા હોય, અને તમે લોકો આવું કરો છો ને, એનાથી તો માવતરના સપના રોળાઈ જ જાય છે. દાદા, આ રીતે હું એકલો જ નોકરી નથી કરતો. દુનિયામાં ઘણા બધા લોકો આ રીતે જ નોકરી કરે છે. સારું બેટા, તને જેમ લાગે એમ કર. બાકી મારું માનવું તો એવું છે ને કે પરિવાર હળે મળે એને સાથે રહે, એકટક સાથે બેસીને જમે, અને એનાથી મોટી સંપત્તિ આ દુનિયામાં કોઈ નથી લાગણીની. હા દાદા, તમારી વાત એકદમ સાચી છે. પણ ચાલો ત્યારે, હવે મારે નોકરીએ જવાનું મોડું થાય છે, હું નીકળું છું. પણ બેટા, મારે મંદિર સુધી જવું છે, તો મને લેતો જા ને. હા હા, ચાલો દાદા. હા, ચાલ. અરે બેટા, તું શું કામ કરે છે? હું કરી નાખું છું. માસી, એક વાત પૂછું? તમે આ ઉંમરે પણ આટલું બધું કામ કરો છો, તો શું તમારે કોઈ દીકરો કે વહુ નથી? બેટા, મારે એક દીકરો હતો. એ નાનો હતો ને ત્યારે ખોવાઈ ગયો, અને હજુ સુધી એનો કોઈ પતો નથી. હે ભગવાન, આ તો બહુ જ ખોટું થયું. પણ માસી, તમારે પતિ કે દીકરી પણ નથી? મારા પતિ અને મારી વચ્ચે ઝઘડો થયો છે, અને અમે બંને ઘણા વર્ષોથી એકબીજાની સાથે નથી રહેતા. કેમ? શું થયું હતું? અને કઈ વાતનો ઝઘડો થયો હતો તમારા બંને વચ્ચે? મારા પતિ ને દારૂનો નશો હતો. દરરોજ દારૂ પીતા હતા, અને દારૂના નશામાં મને દરરોજ મારતા હતા. એક દિવસ મેં આ પરિસ્થિતિથી કંટાળીને પોલીસ ફરિયાદ કરી દીધી. પોલીસે આવીને એને ઠપકો તો આપ્યો, પણ એ પછી એ માણસે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. અરે રોહન, શું તમે પણ આવી બધી વાતો પૂછીને આંટીને શું કામ તમે દુખી કરો છો? સોરી માસી, પણ તમે રડશો નહીં. હું પણ તમારા દીકરા જેવો જ છું ને. તમને ગમે ત્યારે કામ હોય તમે મને કહેજો, હું તમારી પાસે ઊભો રહીશ. સારું બેટા. બેટા, હું પહેલા તમારા લોકોનો બેડરૂમ સાફ કરી દઉં. બિચારા આંટી બહુ દુખી લાગે છે, નહીં? આશા, તું સાચવજે એમ. અને હા, તારા કોઈ જૂના કપડાં લતા હોય ને તો આપજે એમને પહેરવા માટે. હા રોહન, ખરેખર તમને ખબર છે, જ્યારે એ આંટી આપણે અહીંયા પહેલી વાર આવ્યા હતા ને ત્યારે મને સરળ નહોતા લાગતા, પણ આજે એમની કરુણતા જોઈને મને એમના પર બહુ દયા આવી છે, અને મને વિશ્વાસ થઈ ગયો છે કે આંટી બહુ જ સારા સ્વભાવના છે. આશા, આવા દુખિયારા માણસો હોય ને એ બીજાના ઘરના કામ કરવા માટે મજબૂર હોય છે. બાકી આ લોકો નીતિ અને નિયમના બહુ જ પાકા હોય છે. માટે તું માછીનું જરા પણ ટેન્શન નહીં લેતી. અને હા, કોઈ પણ કામ હોય તો એ કામમાં મદદ કરાવજે. હા,
અને તમે ટેન્શન નહીં લો હા. મારી જેટલી પણ જૂની સાડીઓ પડી છે ને એ હું એમને આપી દઈશ જ્યારે એ કામ કરીને ઘરે જશે ને ત્યારે. આશા, તું એક કામ કર ને, તારી કોઈ નવી સાડી હોય ને તો એ સાડી આપી દેજે ને એમને. એ બિચારા માસે ખુશ થઈ જશે. બસ હો, આ તમારી સાથે બે ચાર વખાણ શું કર્યા, તમે તો ચણાના ઝાડ ઉપર ચડી ગયા છો. ઠીક છે, ઠીક છે, તારી પાસે જે સાડી હોય ને એ તું આપજે બસ. ચાલ હવે હું મારો હિસાબ બતાવું છું. ઓકે? હા. અરે બેન, શું વાત છે? કેમ આમ એટલા બધા હરખમાં જાવ છો? અરે કાકા, શું વાત કરું તમને. આ મારા શેઠ છે ને, એને મને સાડી આપી છે. શું વાત છે? જોવા તો જો. પણ બેન, આ તો જૂની સાડી છે. કાકા, સાડી ભલે જૂની હોય પણ આ સાડી આપવા વાળાનો ભાવ જોવાનો હોય. વસ્તુ નાની હોય કે મોટી હોય એ ના જોવાનું હોય, કેટલા ભાવથી આપી છે ને એ જોવાનું હોય. પણ તમે તો એના કામ વાળી છો, તો એ છોકરાને તમારી ઉપર શું ભાવ હોય ને એ મને કઈ સમજ ન પડી. અરે કાકા, ભલે ને હું ઘરમાં કામવાળીનું કામ કરતી હોય પણ એ શેઠ શેઠાણી છે ને એ મને સગી માની જેમ રાખે છે. સાચું કહું ને તો આ સમયમાં મારા જેવી વ્યક્તિને એક માની જેમ રાખે ને એવા લોકો તો ખરેખર બહુ ઓછા મળે છે. મારું માનવું એવું છે ને કે એ ભલે તમને અત્યારે સગી માની જેમ રાખે, પણ જોજો ક્યારેક તમારા હાથથી કોઈ પણ વસ્તુ આડાવળી મુકાઈ જશે ને અથવા તો એના ઘરમાંથી ખોવાઈ જશે ને તો આળ બધો તમારા ઉપર નાખશે. એટલે મારું માનવું તો એવું છે ને કે બધા લોકો ઉપર અત્યારે વિશ્વાસ કર્યા જેવું નથી. સમય તો બધો એક સરખો જ હોય છે, પણ જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે બધું ખરાબ જ બનતું હોય છે. પણ હવે મને એવું લાગે છે કે મારો સારો સમય ચાલુ થયો છે. બાકી તો શું કહું કાકા, જિંદગીમાં મેં ઘણું બધું ન જોવાનું પણ જોયું છે. રાધાબેન, તમે આવું બોલો છો ને એના ઉપરથી મને એવું લાગે છે કે જીવનમાં તમે બહુ મોટો ઘા ખાધો છે. અરે ના ના, એવી કઈ વાત નથી. આ તો વાતમાંથી વાત નીકળી ને એટલે મોઢામાંથી બોલાઈ ગયું. સારું, પણ તમે જ્યાં કામ કરવા જાવ છો ને ત્યાં ધ્યાન રાખજો. તમારી વાત તો સાચી છે, પણ જેમ આપણા હાથની 5 આંગળી સરખી નથી હોતી ને એમ જ હા, લોકો એ સરખા નથી હોતા. અને જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે આ લોકો નિમિત્ત બનતા હોય છે. અને આમાં કાકા આપણે લોકોનો શું વાંક કાઢવો? હા હા બેન, હું તમને ક્યાં એવું કહું છું કાંઈ, પણ તમને એ લોકો સાથે લાગણી અને માયા એવી બંધાઈ ગઈ છે ને એટલે એટલું તો જરૂર કહું કે જે કાંઈ કામ કરો ને એ સમજી વિચારીને કરજો કે જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો ના આવે. તમારે જે કેવું હોય ને એ કયો, પણ સાચું કહું ને કાકા, અને તમે તો મારા બાપની જગ્યાએ છો એટલે દિલની વાત કરું ને તો હું આ લોકોને જોઈને ખરેખર બહુ ખુશ છું. અરે મમ્મી, આ શું લઈ આવ્યા? બેટા, મારા દીકરાની વહુએ મને જૂની સાડી આપી છે અને એ પણ પહેરવા. જો. અરે પણ મમ્મી, તમારી પાસે તો સાડીઓ છે ને, તો પછી આ શું કામ લાવ્યા? બેટા, મને ખબર છે કે મારી પાસે ઘણી બધી સાડી છે, પણ આ સાડી મારા દીકરાની કમાણીની છે. તું જો, હું તને પહેરીને બતાવું. કેવી લાગે છે? સરસ લાગે છે ને? હાથ સાડી પહેરીને હું એના ઘરે કામ કરવા માટે પણ જઈશ. જો.
અરે રોહન બેટા તું માસી મારે થોડું કામ હતું ને એટલે આવ્યો છું અહીંયા. શું કામ હતું બેટા? અરે વાતમાં બેસવાનું જ કહેવાનું ભૂલાઈ ગયું. બેસ બેસ બેટા. ના ના માસી મારે બેસવું નથી, મારે અત્યારે જ બહાર ગામ નીકળવાનું છે, જરા મોડું થાય છે. કેમ બેટા? અમે ગરીબ માણસો છીએ એટલે અમારા ખાટલે નહીં બેસે ને તું? અરે માસી આ શું બોલો છો તમે? એવું કઈ નથી. હા, બેસ. બેસું છું. લો બસ. બેટા જા શેઠ માટે ગરમા ગરમ ચા બનાવી લાવ. અરે ના ના માસી, શું કામ ને તકલીફ કરો છો? કેમ શેઠ, અમારા ઘરની ચા નહીં પીવાય? નાના બેન, એમ તકલીફ લેવાની કોઈ જરૂર નથી. અત્યારે આમ પણ મારી પાસે ટાઈમ નથી, હું સમય લઈને ફરી પાછો આવીશ. ભલે બેટા, પણ તારે શું કામ હતું એ તો કે? માસી હું 2 દિવસ બહાર ગામ જાઉં છું, એટલે મારા ઘરનું અને આશાનું બંનેનું ધ્યાન રાખજો તમે. બસ આ વાત જ કહેવા આવ્યો હતો. પણ માસી હું એક વાત પૂછું, આ તમારી જ દીકરી છે ને? હા બેટા, આ મારી જ દીકરી છે. શેઠ, તમે મારા ભાઈ બનશો? મારો કોઈ ભાઈ નથી એટલે. હા હા, કેમ નહીં, હું તારો ભાઈ જરૂર બનીશ. અને આમ પણ આવતા મહિને જ રક્ષાબંધન છે, એટલે તારી પાસે હું રાખડી બાંધવા જરૂર ને જરૂર આવીશ. જરૂર આવજો ભાઈ, હું તમારી રાહ જોઈશ. સારું માસી, તો હું હવે નીકળું છું, પણ હા મારા ઘરનું ધ્યાન રાખજો. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. ઘરનું અને આશાનું જરાય ટેન્શન નહીં કરતા, હું સાચવી લઈશ. ઓકે માસી, જય શ્રી કૃષ્ણ બેન. બેટા રડીશ નહીં. મમ્મી, રડું નહીં તો શું કરું? મારો ભાઈ સામે હતો છતાં હું એને ભાઈ કહીને નહીં બોલાવી શકી. આ મારી બદનસીબી નહીં તો બીજું શું કહેવાય? આવો આંટી. જય શ્રી કૃષ્ણ. આ બેન કોણ છે? બેટા આ મારી દીકરી માયા છે. સારું આંટી, કઈ નહીં, તમે ઘરનું કામ કરો, હું બહાર જઈને આવું. અરે પણ બેટા તું શું કામ બહાર જાય છે? કઈ વસ્તુ લાવવાની હોય તો મને કહી દે, લાવ હું લઈ આવું. અરે ના ના આંટી, એકચ્યુઅલી મારે છે ને મારી થોડી દવા લાવવાની છે, એટલે મારે જ જવું પડશે. તમે આરામથી ઘરનું કામ પતાવો, હું જઈને આવું. ભલે. મમ્મી, આ રોહનભાઈનો ફોટો છે ને? હા બેટા, આ રોહનનો ફોટો છે, મારા દીકરાનો ફોટો છે. મમ્મી, શું હું રોહનભાઈને અરે ભાઈ નહીં કહી શકું? શું હું એમને ત્યારે રાખડી નહીં બાંધી શકું? ઓ શિટ, ફોન તો લાગે છે હું ઘરે જ ભૂલી ગઈ. અરે યાર, હવે આ કઈ દવા લેવાની છે? ફરીથી જવું પડશે. બેટા તારા પપ્પાએ તને અને મને મળવાની રોહનને ચોખ્ખી ના પાડી હશે. એના કારણે તો બેટા આપણે આ સંબંધ એનાથી છુપાવીને રાખવો પડે છે. અને બેટા હું દરરોજ આ ઘરમાં કામ કરવા આવું છું, રોહનનું મોઢું મને જોવા મળે છે, મારા માટે તો એટલું જ બસ છે. શું
આ બંને રોહનના મમ્મી અને બહેન છે? હે ભગવાન! અરે તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ. હું મારો ફોન ભૂલી ગઈ હતી. ઘરનું બધું કામ પતી ગયું છે, અમે નીકળીએ. વાંધો નહીં. મારે અત્યારે જ આ બધું રોહનને ફોન કરીને કહેવું પડશે. હેલો રોહન. રોહન, મને તમારે બહુ જરૂરી વાત કરવી છે મારે તમારી સાથે. તમે ફટાફટ અહીંયા આવી જાઓ. અરે તમે આવો તો ખરા. હા. શું થયું? મને અહીંયા પાછો કેમ બોલાવ્યો? રોહન, મારે તમને એક બહુ જરૂરી વાત કહેવી છે. જરૂરી વાત? શું વાત કરવી છે? બોલ આશા. રોહન, આપણા ઘરે જે આંટી કામ કરવા આવ્યા છે ને, એ બીજું કોઈ નહીં પણ એ તમારા સગા મમ્મી છે. શું? રાધા માસી મારા સગા મમ્મી છે? પણ આશા, તને આવું કોણે કહ્યું? રોહન, જ્યારે હું ફોન લેવા માટે ઘરે ગઈ ત્યારે માયા તમારા ફોટા જોઈને રડતી હતી અને એ આંટી એકચ્યુઅલી મમ્મી એ એમને સંભાળતા હતા. ત્યારે એ બંનેની વાતો સાંભળીને મને ખબર પડી ગઈ કે એ તમારા મમ્મી છે અને એ માયા એ તમારી બહેન છે. પણ આશા, જો આ રાધા માસી મારા મમ્મી હોય તો પછી આ વાત એ ખુલીને મારી સામે કેમ નથી કરી શકતા? કેમ નથી મારી સામે આવી શકતા? કારણ કે મમ્મીને ખબર છે કે પપ્પાએ તમને મમ્મીને મળવાની કે એમનું મોઢું જોવાની ના પાડી છે. અરે રોહન બેટા, તું તો કામ માટે બહાર ગયો હતો ને, આમ અચાનક મારા ઘરે? તમે મારા સગા મમ્મી છો તો આજ સુધી મને કહ્યું કેમ નહીં? પણ બેટા, તને આવું કોણે કહ્યું કે હું તારી મમ્મી છું? મને બધી જ ખબર પડી ગઈ છે મમ્મી. બોલો મમ્મી, તમે મને તરછોડીને કેમ જતા રહ્યા હતા અને આજ સુધી મારી સામે કેમ નહોતા આવ્યા મમ્મી? બેટા, હું તને તરછોડીને નથી ગઈ, પણ તારા બાપે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તારી સામે હું એટલા માટે નથી આવી કારણ કે તારા બાપે મને ધમકી મારી હતી કે તું જીવે ને ત્યાં સુધી મારા દીકરાનું મોઢું નહીં જોતી. એટલે તમે મારા ઘરે મારા કામવાળી બનીને રહ્યા? મમ્મી આવું કરતા તમને જરા પણ શરમ ના આવી? તો હું શું કરું? અરે બેટા, હું તારી સામે ખુલીને નથી આવી શકતી. કેમ તમે મારી સામે નહોતા આવી શકતા? હા, મારા પપ્પાને લીધે ને. મારા પપ્પા શું કોઈ મોટા વાઘ છે મમ્મી? મમ્મી એક કામ કરો, તમે અત્યારે જ ચાલો મારી સાથે. પણ ક્યાં બેટા? મમ્મી, એ બધું હવે તમારે નથી જાણવું. તમે અત્યારે ચાલો મારી સાથે. હા મમ્મી, પ્લીઝ હવે તમે રોહનની વાત માની લ્યો. શું કામ જીદ કરો છો?
પણ વાત શું છે એ તો કે બેટા મને. એક મિનિટ મમ્મી, હું ફોન કરું છું. રોહન, તારી મમ્મી અહીંયા છે તો તે મને ફોન કરીને એ કેમ બોલાવ્યો? પપ્પા, તમને તમને તમારી દીકરીની જરાય યાદ નહીં આવી? અરે તમે કેવા બાપ છો? એક એક બાપે પોતાની દીકરીથી અળગા રહેવાનું વધારે પસંદ કર્યું. આ દુનિયામાં લોકો જેને દીકરી નથી હોતી ને એ દીકરી દીકરી કરીને મરી જતા હોય છે. અને તમે દીકરી હોવા છતાં એ દીકરીને અનાથ કરી દીધી. રોહન, તે મને ફોન કરીને એ કેમ બોલાવ્યો એ વાત કર પહેલા. પપ્પા, મારે તમને એ પૂછવું છે કે શું વાંક હતો મારી મમ્મીનો કે તમે એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂક્યા? કેમ તમે મારા મમ્મીને અમારાથી દૂર રાખ્યા? બોલો ને પપ્પા, મને આજે આ બધી જ વાતનો જવાબ જોઈએ છે તમારી પાસેથી. કારણ કે તારી મમ્મીએ મારા પર કેસ કર્યો હતો. શું કામ કેસ કર્યો હતો મારી મમ્મીએ તમારા પર? કારણ કે તમે રોજ દારૂ પીને મારા મમ્મી સાથે મારકૂટ કરતા હતા એટલે જ ને? પપ્પા, આમાં વાંક તમારો હતો. તમે ગુનેગાર હતા. ગુનાની સજા તમે મારી મમ્મીને આપી. પપ્પા, એક વાત સાંભળી લેજો. આથી તમારે ને મારે હવે કોઈ સંબંધ નથી. તમે એ વાત ભૂલી જજો કે તમારે એક દીકરો પણ હતો. અને હા પપ્પા, તમારે જો હવે જવું હોય ને તો તમે જઈ શકો છો અહીંયાથી. મમ્મી, તમારે અને માયાબેન બંને હવે અમારી સાથે અમારી ઘરે જ રહેવાનું છે. ચાલો આપણે. બેટા, એક મિનિટ, તું મને એકલો મૂકીને નહીં જા. હું મારી ભૂલ કબૂલ કરું છું. મેં તારી મમ્મી સાથે અન્યાય કર્યો છે. દાદા, આજે હું તારો પતિ હોવા છતાં તારી પાસે માફી માંગુ છું. તું મને માફ કરી દે. અને આજે હું તને કહું છું, તારે ક્યાંય નથી જવાનું. તારે મારી સાથે, અરે આપણી સાથે આપણા ઘરે રહેવાનું છે. મમ્મી, તમે હવે રડશો નહીં. તમને તમારો દીકરો, તમારો પરિવાર બંને મળી ગયો છે હવે.